નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે 15મા અધ્યાય વિશે જાણીશું. તો 15મો અધ્યાયને ગીતાનો સાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ આખી ગીતા ન વાંચી શકે તો તે માત્ર 15મો અધ્યાય સમજી લે તો પણ તેને સંપૂર્ણ જ્ઞાન મળી જાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ સંસારને એક વૃક્ષ તરીકે સમજાવે છે અને પરમાત્માના સર્વોચ્ચ સ્વરૂપ પુરુષોત્તમનો પરિચય આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ શાસ્ત્ર કહીને સંબોધે છે. ગીતાના 700 શ્લોકનો નિચોડ આ માત્ર 20 શ્લોકમાં સમાયેલો છે. આ અધ્યાય આપણને 3 પ્રમુખ પ્રશ્નોના ઉત્તર આપે છે કે આ સંસાર શું છે, આપણું સાચું સ્વરૂપ શું છે, પરમાર્થ કોણ છે. ભગવાન અધ્યાયની શરૂઆતમાં જ એક અદ્ભુત ચિત્ર આપે છે. ઉર્ધ્વ મૂલ મધ શાખા અશ્વત્થમ પ્રાહુરવ્યય છંદાસી યશ્ય પર્ણાની યશ્યમ વેદ સવેદિપી. આમાં કહ્યું છે કે ઊંધું વૃક્ષ કેમ? સામાન્ય રીતે વૃક્ષોના મૂળ જમીનમાં હોય, પણ આ સંસારનો વૃક્ષનું મૂળ ઉપર એટલે કે પરમાત્મામાં છે. જેમ સૂર્યના કિરણો ઉપરથી નીચે આવે છે તેમ આ સૃષ્ટિ પરમાત્મામાંથી ઉતરી આવી છે. અસ્વસ્થ એટલે શું? સ્વ એટલે આવતીકાલ અને સ્થ એટલે ટકનારું. અસ્વસ્થ એટલે આવતીકાલે ટકવાનું નથી તે, એટલે કે આ જગત ક્ષણભંગુર છે. ડાળીઓ અને પાંદડા, આ વૃક્ષની ડાળીઓ આપણા ગુણો સત્વ, રજસ અને તમસ છે, અને પાંદડા વેદના મંત્રો જે આપણને કર્મોમાં જોડે છે. આપણે બધા આ ડાળીઓમાં જ અટવાયેલા છીએ. આપણે આ વૃક્ષની ડાળીઓને પકડીને બેઠા છીએ. મોહ, માયા, અશક્તિ. ભગવાન કહે છે કે આ વૃક્ષને કાપવું પડશે, પણ કેવી રીતે? કોઈ લોખંડની કુલાડી નથી, પણ અસંગ શસ્ત્રેણ એટલે કે અનાસક્તિ અથવા વૈરાગ્ય. દ્રષ્ટાંત આપણે આપીએ તો જેમ આપણે કોઈ સ્વપ્ન જોતા હોઈએ તો તેમાંથી બહાર નીકળવા માટે સ્વપ્નની અંદર લડવાની જરૂર નથી, બસ જાગી જવાની જરૂર છે. તેમજ જ્ઞાન દ્વારા જાગવું એ જ આ વૃક્ષને કાપવું છે. જે ક્ષણે આપણે સમજીએ છીએ કે હું આ શરીર નથી પણ પરમાત્માનો અંશ છું, તે જ ક્ષણે આપણે આ ડાળીઓમાંથી મુક્ત થઈએ છીએ. ભગવાન પોતાના ધામનું વર્ણન કરતા કહે છે, ન ત્વદ્વાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ 15મા અધ્યાયનો 6થો શ્લોક છે. આ સમજાવે છે કે ત્યાં સૂર્ય, ચંદ્ર કે અગ્નિના પ્રકાશની જરૂર નથી, કારણ કે તે સ્વયં પ્રકાશિત છે અને જે ત્યાં પહોંચી જાય છે તે પાછો આ દુઃખી રૂપી સંસારમાં આવતો નથી. આ આપણું અસલી ઘર છે. ભગવાન એક બહુ મોટી વાત કહે છે, મમૈવાંશુ જીવલો કે જીવભૂત સનાતન. એટલે કે આપણે આ પરમાત્માના સનાતન અંશ છીએ, પણ આપણે કેમ દુઃખી છીએ? કારણ કે આપણને મન અને 5 ઇન્દ્રિયોના સમૂહમાં ફસાઈ ગયેલા છીએ. ઉદાહરણ આપીએ તો જેમ હવા ફૂલોની સુગંધ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તેમ આ જીવ જ્યારે શરીર છોડીને ત્યારે મન અને સંસ્કારો સાથે લઈને બીજા શરીરમાં જાય છે. એટલે આપણા સંસ્કારો સુધારવા પણ ભાર મૂક્યો છે. અંતમાં ભગવાન કહે છે કે 3 પુરુષ છે. ક્ષર એટલે કે જે નાશવંત છે, એટલે આપણું શરીર. અક્ષર જે અવિનાશી છે, એટલે કે આપણી આત્મા. અને પુરુષોત્તમ જે આ બંનેથી શ્રેષ્ઠ છે, એટલે કે પરમાત્મા. જે વ્યક્તિ ભગવાનને પુરુષોત્તમ તરીકે જાણી લે છે તે સર્વજ્ઞ બની જાય છે. સંસારમાં રહો પણ સંસારને તમારા ન રહેવા દો. મૂળ પરમાત્માને પકડી રાખો તો ડાળીઓ સમસ્યાઓ આપોઆપ નાની લાગશે. ઇતિ ગુહ્યમ શાસ્ત્રમિદમ મુક્તમ મયા નગ. હે અર્જુન, આ અત્યંત ગુપ્ત શાસ્ત્ર મેં તને કહ્યું. જે આને સમજે છે તે બુદ્ધિમાન અને કૃતાર્થ બની જાય છે. તેથી તે અધ્યાય આપણે શીખવે છે કે આપણે પરમાત્માનો અંશ છીએ. આપણું લક્ષ્ય આ સંસારના બંધનોમાંથી મુક્ત થઈને પરમપદ પામવાનું હોવું જોઈએ, જ્યાં ગયા પછી ફરી જન્મ મરણના ચક્રમાં આવવું પડતું નથી. આપણે આ સંસારમાં તો રહીએ છીએ ખરા, પણ સંસાર આપણામાં ન રહેવો જોઈએ. મૂળ પરમાત્મા સાથે જોડાયેલા રહીએ તો સંસારની ડાળીઓ આપણને ક્યાંય હેરાન નથી કરતી. આ અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ એટલા કારણે જ રાખવામાં આવ્યું છે. આપણને સામાન્ય માણસમાંથી ઉત્તમ પુરુષ બનવાની પ્રેરણા આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મને આ રીતે જાણી લે છે તે જ સાચો વેદવેત્તા છે, એટલે વેદોનો સાચો જાણકાર છે. નમસ્કાર.